નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરી પાછા જે ધોરણો 12 કોમર્સ વિષય એસબીસીસીમાં જે આપણે વિકલ્પો પૂછાય છે એમસીક્યુએસ એ આપણે ફરીથી આજે સોલ્વ કરવાના છે કે જે ખાસ પૂછાઈ શકે એવા વિકલ્પો છે. પૂરેપૂરી સંભાવના છે કે આમાંથી પ્રશ્નો આવી શકે. પહેલો વિકલ્પ છે કે ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવા બેંકમાં કયા પ્રકારનું ખાતું હોવું જરૂરી છે. ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવા તો ઓવરડ્રાફ્ટની સગવડ માટે ખાસ આપણને ખબર હોવી જોઈએ ચાલુ ખાતું. તો આનો એક પત્ર પણ પૂછાય છે. ઓવરડ્રાફ્ટની સુવિધા મેળવવા માટે બેંકને પત્ર લખો તો ત્યાં ખાસ આપણે ચાલુ ખાતું લખવું પડે છે. બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય તો કેવી રીતે લખવી જોઈએ. તો નાણાંની રકમનો ઉલ્લેખ થતો હોય તો કેવી રીતે લખવી જોઈએ. તો આંકડા અને શબ્દો બંનેમાં લખવી જોઈએ. બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે. બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેની કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય તો ગોપનીયતા એટલે કે આપણે ખાસ કોઈ બાબત ગુપ્ત કે ખાનગી રહેવી જોઈએ. તો નાણાકીય બાબત. બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય. તો બેંકમાં લોકરની સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને આપણે વિનંતી પત્ર કહીએ છીએ. તો બે પ્રકારના આવે, એક વિનંતી અને બીજો ફરિયાદ કરતા પત્ર. તો અહીંયા જવાબ આવશે વિનંતી પત્ર. સામાન્ય રીતે બેંક સાથે કઈ બાબત માટે પત્ર લખવાનો હોતો નથી. કઈ બાબત માટે આપણે બેંકને પત્ર લખતા નથી. તો બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખતા નથી. દેશની તમામ પ્રકારની બેંકને સૂચના આપવાનું કાર્ય અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે. તો એ સૌથી જે આપણે કહેવાય કે વડી બેંક કઈ છે? આરબીઆઈ. વેપારીએ નિકાસ કરવાનો મેળવવા માટે કોની મંજૂરી મેળવવી પડે છે. તો વેપારીએ જો પોતાનો આયાત નિકાસ માટે આપણે જોવા જઈએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ ખાસ જે નિકાસ કરવાનો છે કોની પાસેથી મેળવવું પડે છે. તો એના માટે ખાસ ભારત સરકારની મંજૂરી મેળવવી પડે છે. મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે. તો મોટા શહેરમાં જ્યારે આપણે શબ્દ આવે ત્યારે ખાસ આપણે યાદ રાખવાનું કે એના માટે આવશે મહાનગરપાલિકા. અગ્નિશામક દળની સેવાએ કેવા પ્રકારની સેવા કહી શકાય. અગ્નિશામક દળની સેવાએ જાહેર ઉપયોગી ની સેવા કહી શકાય. બે ગામ વચ્ચે પાકા રસ્તાની સેવા મેળવવા માટે સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે. તો બે ગામ વચ્ચે પાકા રસ્તા. તો હવે ગામની બાબત છે તો અહીંયા આવશે ગ્રામ પંચાયત. જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી કે સંસ્થા અંતિમ પગલા સ્વરૂપે કઈ પ્રક્રિયા કરે છે. અંતિમ પગલા સ્વરૂપે કઈ હવે ગેરશિસ્ત આચરતો હોય ત્યારે અહીંયા અપકર્ષ. પરંતુ જો અંતિમ પગલા સ્વરૂપે આપણે અહીંયા જવાબ નોકરીની સમાપ્તિ આવી શકે. બરોબર છે, પૂછાયેલો સવાલ છે નોકરીની સમાપ્તિ. નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે. નિયુક્તિના પત્રના અંતમાં આપણે અગાઉ કીધેલું છે અંશુ અંતમાં શુભેચ્છા. રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. રૂબરૂ મુલાકાતમાં નોકરીની શરતો અંગે. ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને જે પત્ર લખે જેને આપણે શું કહીએ છીએ મેમો. તો કર્મચારી અધિકારીને, અધિકારી કર્મચારીને, કર્મચારી કર્મચારીને, અધિકારી અધિકારીને. તો એના માટે આવશે ખાસ મેમો આવશે. કયો પત્ર કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના સમૂહને, સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે તો સમૂહ માટે આવશે પરિપત્ર. વ્યાપારી સંસ્થા પેઢીમાં કાયદાકીય કે બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો અંગે કર્મચારીને જાણ કરવા. બરોબર, તો માળખાગત કે બંધારણીય બાબત માટે આપણે ખાસ જાણ કરવા માટે કયો આવશે? નોટિસ. વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે. તો વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે જીવન વીમો. વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શાની બાંહેધરી મળે છે. તો વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંહેધરી મળી રહે છે. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળે છે. તો આજીવન વીમા પોલિસી. જ્યારે વીમા ધારક વીમો લે છે, જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને વીમા ધારક વચ્ચે શું બની જાય છે. તો વીમો એક જાતની કરાર સેવા બની જાય છે. આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસી કયા નામથી ઓળખાય. આરોગ્ય સાથે આપણે જોવા જઈએ તો શું આવશે? મેડિક્લેમ વીમો. આરટીજીએસ નું પૂરું નામ શું છે? આરટીજીએસ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ઈસીએસ નું પૂરું નામ શું છે? તો ઈસીએસ નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ. આરટીજીએસ માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો કયો નંબર આપવો પડે છે. તો આઈએફસી કોડ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. બરોબર, યાદ રાખવાનું.
ઈ કમ્યુનિકેશનના મુખ્ય સ્વરૂપમાં નીચેના પૈકી કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી? ઈ કમ્યુનિકેશનમાં તો આપણે જોવા જઈએ તો વેબકેમનો સમાવેશ થતો નથી. 6 સ્વરૂપ આવે છે, એમાં વેબકેમ નથી આવતું. મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી નથી? સજ્જતા જરૂરી નથી તો અવાજ અને ઉચ્ચાર. ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિતનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય? તો ટેકનોલોજીનો ઉપયોગ શબ્દો છે કે આપણે અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટેના દરેક સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડો હોવી જોઈએ? તો એના માટે આવશે કેવી સ્લાઇડ? તો સપ્રમાણ સંખ્યા અને ઉપયોગી તત્વો વાળી. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? પ્રેઝન્ટેશનમાં પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં શું હોવું જોઈએ? સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં સજ્જતા અને ક્ષમતા હોવી જોઈએ. પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી બેનો સમાવેશ થતો નથી. ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલ છે? ત્યાગપત્ર એ હકના શેર સાથે સંકળાયેલ છે. શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? શેરની સોંપણી. વિદ્યાર્થી મિત્રો, હવે જે ભાગ 2 છે એસવીસીસી ના બીજા ભાગ, તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.